નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। રાજકોટ ઉપલેટાના છેવાડાનું છેલ્લું ગામ સાતવડી જે તંત્રના પાપે સંપર્ક વિહોણું બની ગયું હતું। ઉપલેટા પંથકમાં પડેલ ભારે વરસાદને કારણે ફુલઝર નદીમાં પાણી આવતા સાતવડી ગામ તરફ જવાના ડાયવર્ઝન પર પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। સાતવડીથી પાનેલી ઉપલેટા તરફ જવા માટે કોઝવેની કામગીરી છેલ્લા 2.5 વર્ષ થયા છતાં ચાલુ હોવાથી ગામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। આ સાથે જ વાહનોની અવરજવર પણ ન થઈ શકતી હોવાથી 3 લોકોના મોત નીપજ્યા હતા। તેમજ છેલ્લા 30 વર્ષથી સમરસ થતું સાતવડી ગામ આજે મુશ્કેલી ભોગવી રહ્યું છે। ત્યારે ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક કોઝવેની કામગીરી પૂર્ણ કરવામાં આવે। સવારના 5 વાગ્યાથી અમે 100 ખર્ચે ડાયવર્ઝન અત્યારે બનાવી છે। આમ તો જો તો છેલ્લા 24 કલાકથી ગામ સંપર્ક વિહોણું છે। આ પુલનું કામ ચાલુ છે। પુલનું કામ ચાલુ છે ને 2.5 વર્ષ થઈ ગયા છે। હજી છતાં કોઈ વસ્તુ પુલની તમે કામગીરી પણ જોઈ શકો છો। અવડો મોટો સ્લેબ છે, આપણે ઘરમાં 5 ઇંચનો સ્લેબ હોય તો પાણી નથી પડતું, અવડા મોટા સ્લેબમાં પાણી પડે છે। આમાં તમે કામ કેટલી ધીલી ગતિએ હાલે છે એ પણ તમે જોઈ શકો છો। ખાલી હવે બાકી ખાલી 2 દિવાલો જ છે, એ પણ નથી કરી શકતા। અને અમારે બીજો પ્રશ્ન એ છે કે અમારું ગામ એક જ રસ્તો છે અમારા ગામને જોડતો, જ્યાં અમારે આવર જવર કરી શકતા હોય। ગામજનોને તકલીફ પડી રહી છે। છેલ્લા જ્યારે નદી આવે ત્યારે 24 કલાક ગામ સંપર્ક વિહોણું ગામ પોતાની રીતે 100 ખર્ચે ડાયવર્ઝન કરી અને ગામને અવર જવર કરે છે। ગઈ સાલે જે અતિપૂર આવ્યું હતું ત્યારે ગામમાં એક કેસ ફેલ થયો અને એનું કોઈ સામગ્રી લેવા અમે પાનેલી જઈ શક્યા નહોતા। રાજકોટમાં વોકળાના કારણે લોકો પલાયન કરવા મજબૂર બન્યા છે। માવડી વિસ્તારમાં વોકળાને કારણે લોકોની હાલાકી પડી રહી છે। વોર્ડ નંબર 11માં આવેલી કાવેરી, માટીલ, શિવમ સહિતની સોસાયટીમાં વોકળાનું પાણી ઘર સુધી પહોંચતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વરસાદમાં વોકળાનું અને ગટરનું પાણી ભળી જાય છે। તેમજ આ અંગે કોર્પોરેશન કે કોર્પોરેટર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી, ત્યારે વોકળામાં પહોળી પાઇપલાઇન મૂકવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। અમારી સોસાયટીનો મેઇન પ્રશ્ન છે કે ગટરનું પાણી આ સોસાયટીની અંદર બાજુની આ વોકરાની અંદર ગટરનું પાણી આવે છે, છોડે છે। આરએમસી કાયમી માટેનો પ્રોબ્લેમ છે। અમારે આ આજુબાજુમાં ગટરનું પાણી જમીનની અંદર બેહી અને દારમાં આવે છે અને બીમારી ફેલાય છે। અમે વારંવાર રજૂઆત આરએમસીમાં કરવા છતાં કોઈ આરએમસી આનું ધ્યાન દેતું નથી। અને આ અત્યારે જે પાણી જાય છે એ ગટરનું પાણી છે। હકીકતમાં ગટરની પાણીની લાઈન બીજી છે, પણ વરસાદના પાણીની લાઈન છે એમાં ગટરના પાણી નાખી અમારા ઘરની આજુબાજુ સોસાયટીની આ બાજુ ગટરના પાણી ફેલાઈ ગયા છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની કામગીરીને લઈ વિરોધ કરવામાં આવ્યો છે। નેશનલ હાઈવેની ધીમી કામગીરીને લઈ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ નેશનલ હાઈવે ઓથોરિટીની ઓફિસે પહોંચ્યા હતા। ધીમી કામગીરી અને ટ્રાફિક જામના પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ડાયવર્ઝન પણ બરોબર ન કરવામાં આવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। છેલ્લા 1.5 વર્ષથી નેશનલ હાઈવે 6 લેનનું કામ ચાલી રહ્યું છે। દરરોજ ટ્રાફિક જામના પ્રશ્નને લઈને કોંગ્રેસ મેદાનમાં ઉતરી હતી, તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો। રાજકોટ શહેરી વિસ્તારમાં જે પ્રકારના રોડ છે એ જ પ્રકારની જે સ્થિતિ છે તે હાઈવેની પણ છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। હાલ અત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન છે તે નોંધાવવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે નોંધાવી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની બહાર આ વિરોધ પ્રદર્શન છે તે નોંધાઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને આ ગંભીર બાબતને લઈને તંત્ર છે તે સક્રિય નથી। આ એક જે આક્ષેપ છે તે કોંગ્રેસના આગેવાનો કરી રહ્યા છે। આ સાથે સ્થાનિકો પણ આ જ પ્રકારની જે માંગ છે તે કરી રહ્યા છે કે જે કહી શકાય જે હાઈવે છે, જે હાઈવેમાં ખૂબ જ અત્યારે મોટા ખાડા છે। આ મોટા ખાડાના કારણે દુર્ઘટના ખૂબ જ વધી છે અને આ દુર્ઘટનાના કારણે અનેક લોકો પોતાના જે જીવ છે તે ગુમાવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના આગેવાન આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। કર્મચારી છે, શું કહેશો? કોઈ અધિકારી હજી નથી આવ્યા, અમે અંદર જઈને પૂછ્યું। ભાઈ, અધિકારીઓએ ખાલી ખેસ પહેરવાનો આ સરકારી તંત્રનો બાકી છે। આપણી જે સરકાર શું કહેશો? ગંભીર બાબત છે, શું લાગે છે કે આ વિરોધ પ્રદર્શન આપ નોંધી રહ્યા છો તો ક્યાંક ને ક્યાંક તમને લાગે છે કે આગામી સમયમાં તમારી જે માંગ છે તે પૂરી થશે? હા, 100% આગામી સમયમાં અમારી માંગ છે એ પૂરી થશે અને જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આમાં આંદોલન ચાલુ રાખવાના છીએ। અમદાવાદ ખાતે શિક્ષક પર થયેલ તીક્ષ્ણ હથિયાર વડે હુમલાને લઈ રાજ્યભરમાં શાળા સંચાલકો અને શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાળી પટ્ટી બાંધીને સમગ્ર ગુજરાતભરના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું।
અમદાવાદની નૂતન ભારતી સ્કૂલમાં આજથી 3 દિવસ પહેલાં જે ઘટના બની એ ખરેખર આંચકાજનક છે. ત્યારે અમે રાજ્ય સરકારને નમ્ર નિવેદન કરવા માટે અને ખાસ શિક્ષકો અને અન્ય સ્ટાફ મિત્રોની સલામતી માટે અમે આજે શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપેલું છે. સાથે સાથે કલેક્ટર ઓફિસમાં માન્ય કલેક્ટરને પણ અમે આવેદન આપવાના છીએ. અમારી માગણી એવી છે કે જે શાળામાં કામ કરતા કર્મચારીઓ છે પોતે સલામતીની ભાવના અનુભવે. રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પ્રવીણસિંહ ટપુભા જાડેજા ઉર્ફે પીટી જાડેજા વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. પીટી જાડેજા વિરુદ્ધ રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારખાનેદાર જસ્મીર મકવાણા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસને આપેલી ફરિયાદમાં જસ્મીર મકવાણાએ જણાવ્યું છે કે 20 એપ્રિલ 2025ના રોજ અમરનાથ મહાદેવ મંદિર ખાતે પીટી જાડેજાએ તેને ધમકી આપી હતી. તેમજ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મને પીટી જાડેજાનો કોલ આવ્યો હતો જેમાં તેમણે મને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. વિવાદ વકરતા પીટી જાડેજાના પુત્ર અક્ષિતસિંહ જાડેજાનું નિવેદન આપ્યું કે મારા પિતા 2004થી આ મંદિરના ટ્રસ્ટી છે, જ્યારે અમુક ટ્રસ્ટીઓ બન્યા બાદ કોઈ દિવસ મંદિરે નથી આવ્યા. 20 તારીખે સાંજે 6:30 વાગે પેલો ફોન મને આવેલો આપણે મંદિરના કહેવાતા પ્રમુખ શ્રી પીટી જાડેજા બાપુનો, જે અમે લોકો દર સોમવારે મહાઆરતી કરતા એના અનુસંધાને મને કે હવે કાલથી આરતી બંધ કરી દેજો, નકર પછી જોયા જેવી થશે. પછી રાત્રે 10:10 મને ફોન કરેલો કે હવે તું આજથી મારો દુશ્મન છો, કાલથી હવે હું મંદિરને તાળું મારું છું અને રાત્રે 9 વાગે હું એકલો આરતી કરીશ. ત્યારબાદ પાછો સોમવારે અમે લોકોએ આરતી કરેલ, પોલીસ પ્રોટેક્શન માગીને કરેલ. 21 તારીખે અમે લોકોએ અરજી આપેલી હતી. મંદિરમાં 20 વર્ષથી પેટીના પૈસામાં આશરે મહિને 30 થી 35 હજાર રૂપિયા થઈ છે. એનો હિસાબ કોઈ જાતનો નથી બેંકમાં એકાઉન્ટ અમે આરટીઆઈ થી જાણ કરી. 3 વર્ષથી જે એને રિપોર્ટ ભરવાનો કોઈ છે ત્યાં કોઈ ટ્રસ્ટી જ નથી, ધણી ધોરી વગરનું છે, બરોબર છે, અને કોઈ જાતનો હિસાબ નથી. મંદિર બન્યા પછી આશરે મારા અંદાજ પ્રમાણે 15 થી 20 લાખ રૂપિયાનું ફંડ હશે. એ ફંડ કોની આગળ છે, શું કરે છે એ કઈ ખબર નથી. વિવાદ શું છે અત્યારે? વિવાદ અમને એમ કે છે કે તમારે આરતી નહીં કરવાની, આરતી કરી તો હાથ પગ ભાંગી નાખશું તમારા. પીટી જાડેજા ફરિયાદમાં એવું છે કે આ લોકોએ જે પણ વાત જસ્મીનભાઈ સાથે થઈ હતી, જસ્મીનભાઈ અમુક પ્રસંગમાં સેવા આપવા આવતા હોય છે, એટલે જસ્મીનભાઈ સાથે વાતચીત થઈ હતી, બરાબર છે. એટલે જસ્મીનભાઈને કીધું હતું કે ભાઈ તમે આ કરો છો પ્રમુખ તરીકે, બધી મારી જવાબદારી હોય તો તમે જે રેગ્યુલર આરતી થાય છે એ કરવા દો. આટલા માણસો ત્યાં ભેગા થાય તો પછી ટ્રાફિકની વ્યવસ્થા નથી થતી. આજુબાજુમાંથી મને 2-3 જગ્યાએથી ફરિયાદ આવી, જે બીમાર હોય આ તે, બરાબર છે. બીજું કે આ લોકો અદા અને ગોરાણીમાંને ધમકાવતા હતા. જે આ લોકોનું યુવા ગ્રુપ જે 10 જણાનું છે ને એમાંથી એ એમ કહેતા હતા કે ભાઈ તમારું મકાન પાડી નાખશું અમે, બરાબર છે, અમે આમ કરશું તેમ કરશું, તમારે અહીંયા રહેવું મુશ્કેલ થશે. બીજું અમે નવગ્રહનું મંદિર અત્યારે 8 દિવસથી કામ ચાલુ કર્યું છે. ભાવનગરના મહુવા તાલુકા સેવા સદનમાં દસ્તાવેજી સુધારા માટે ભારે અભાવ જોવા મળ્યો હતો. ત્યારે સરકારી દસ્તાવેજો સુધારવા અથવા નવા બનાવવા માટે લોકો રોજ લાઇનમાં ઊભા રહે છે. સેવા સદન કચેરી શહેરથી 4 થી 5 કિલોમીટરના અંતરે હોવાથી કામગીરી માટે અરજદારોને ભારે મુશ્કેલીઓ પડતી હોય છે. સમગ્ર મામલે જવાબદાર અધિકારી કાયમી નિવારણ કરે તો લોકોને હેરાનગતિમાંથી છુટકારો મળશે. ચોમાસાની શરૂઆત થતાં ભાવનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ રોડમાં મોટા ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં ભાવનગર શહેરના કુંભારવાડા અમર સોસાયટીમાં રામજી મંદિર પાસે રોડ વચ્ચે એક ભૂવો પડ્યો હતો. આ અંગે તંત્રને જાણ કરવા છતાં પણ ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તેના કારણે લોકોમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદ ખાતે શિક્ષક પર થયેલા તીક્ષ્ણ હથિયાર વડે હુમલાને લઈ રાજ્યભરમાં શાળા સંચાલકો અને શિક્ષકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જ્યારે આ ઘટનાના પડઘા ભાવનગરમાં પણ પડ્યા છે. ત્યારે હુમલાના વિરોધમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કલેક્ટરને અને ડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાળી પટ્ટી બાંધીને સમગ્ર ગુજરાતભરના જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને સબ્બીર શેખના માથાના ભાગે છરી મારી દીધી હતી. 150 થી 200 લોકો આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને આજના દિવસે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં આવેદનપત્ર અપાઈ રહ્યા છે. અને આ બાબતની અંદર સ્કૂલની અંદર શાળા સંચાલક, શિક્ષકો વગેરેને સુરક્ષા પૂરી પાડવામાં આવે, શાળા માટે ચોક્કસ SOP સરકાર દ્વારા બનાવવામાં આવે. કારણ કે આજે શાળાની અંદર છરી વડે હુમલો કરવામાં આવે અથવા તો ગેરવર્તણૂક કરવામાં આવે
એનાથી શિક્ષણ કાર્યને ખલેલ પહોંચે છે. આજે શિક્ષકો અને સ્કૂલ જ્યારે સમાજ ઘડતરનું કામ કરે છે ત્યારે તેમને રક્ષણ મળવું એ આવશ્યક છે. અમદાવાદમાં શિક્ષક પર થયેલા છરી હુમલાના વિરોધમાં બોટાદમાં શાળા સંચાલક મંડળે રેલીનું આયોજન કર્યું હતું. રેલી બોટાદની સરકારી શાળાથી શરૂ થઈ હતી. સંચાલક મંડળના પ્રતિનિધિઓએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં શિક્ષકોની સુરક્ષા માટે સરકાર તરફથી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. શિક્ષકો પર થતા હુમલાઓ રોકવા અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. અને સરકારમાં એક આવો કાયદો બને, જેમ આપણે હોસ્પિટલની અંદર ડૉક્ટરો નર્સ માટે એક આપણે કાયદો બનાવ્યો છે કે એની ઉપર હુમલો થાય તો ત્વરિત પગલાં લેવામાં આવે અને એને અલગ કાયદાની જોગવાઈ મુજબ એને તાત્કાલિક એની ધરપકડ થાય. આવી એક શાળા માટે પણ આવો એક કાયદો બને, કારણ કે રાષ્ટ્રના નિર્માણમાં સૌથી મોટો હાથ હોય તો શિક્ષકોનો છે અને એ શિક્ષકો જ્યારે સુરક્ષિત નથી તો આ ઘટના ખૂબ નિંદનીય છે. તો વહેલી તકે આની ઉપર પગલાં લેવાય અને એક આવો કાયદો બને, એના માટે આજે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ બોટાદ જિલ્લા દ્વારા અહીંયા બોટાદ કલેક્ટર અને શિક્ષણ વિભાગમાં એક આવેદન આપવામાં આવ્યું છે. જૂનાગઢના કેશોદમાં સગીરાના ઘરે 2 વિધર્મી પર જબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે આ મામલે સગીરાએ 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હનીફ સીડા અને આયુષ બુરબાન નામના બંને શખ્સો વિરુદ્ધ પોક્સો તેમજ એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિકાસના બદલે ભ્રષ્ટાચારનું કાવતરું થતા હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવતા માણાવદર નગરપાલિકાના વિવાદિત ટેન્ડરમાં હાઈકોર્ટે કડક હુકમ કર્યો છે. આ ટેન્ડર પ્રક્રિયાને રદ કરી ફરીથી નવું ટેન્ડર બહાર પાડવા આદેશ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના કામ રદ કરી દેતા લોકોની મુશ્કેલીમાં વધારો થશે. આ બધી વહીવટી પ્રક્રિયા છે, કોર્ટ મીટર હોવાથી અમારા હાથની પણ વાત નહોતી અત્યાર સુધી કંઈ. હજી પણ જે કંઈ પ્રક્રિયા કરવાની થશે એ નિયમ પ્રમાણે થયા પછી જ આગળ કાર્યવાહી કરી શકીએ. એ સિવાય તો માણાવદરમાં અત્યારે કંઈ ગ્રાન્ટ અમારી પાસે એવી અલગથી કંઈ છે નહીં. અને નવી જે ગ્રાન્ટો આવી છે એના અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે એની કરવાની. એ હું ના કહી શકું એટલા માટે કે એ સમય દરમિયાન અમે કોઈ હતા નહીં કોઈ, એટલે મને એની ડિટેલમાં ખબર નથી એની. સત્તામાં અમે આવ્યા એને 3 મહિના થયા છે. અને આ વસ્તુ છે એ તો અગાઉની છે. જે તમે શરતો છે બિનજરૂરી શરતો રાખો છો, ઊંચા ભાવો આપવા માટે તમે એમાં સાઇટ વિઝિટ રિપોર્ટ રાખવો, એ બધી રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતના પગલાં લીધા નહીં. ચીફ ઓફિસર શ્રી કોઈ પણ જાતનું કામગીરી કરવામાં નિષ્ફળ છે. જે અમે ઉપલી કચેરીમાં રજૂઆત કરેલી હતી ત્યાંથી રદ કરવાનું લેખિતમાં પણ આપી લીધું, તેમ છતાં ચીફ ઓફિસર ખીચડિયા સાહેબે લેખિતમાં આવવા છતાં એને રદ નથી કરેલી. પછી જે કોર્ટમાંથી હુકમ આવેલો હોય 12 છે કે આ પ્રોસેસ ખોટી છે અને આ રીતના તમે ન કરી શકો, તેમ છતાં હજી સુધી કોઈ પગલાં નથી લેવામાં. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા પુરુષનો મૃતદેહ જોતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ કરવા માટે આગળની તપાસ ધરી છે. જ્યારે હત્યા કરાઈ કે આત્મહત્યા કરી છે તે આ મામલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. સવારના અંદાજિત 9:24 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે નરસિંહ મહેતા તળાવમાં એક અજ્ઞાત વ્યક્તિની બોડી મળેલ છે. તો તુરંત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોલીસ અને મીડિયા સ્ટાફની હાજરીમાં બોડીને રેસ્ક્યુ કરી અને પોલીસને હેન્ડઓવર કરેલ છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ગિરનાર પર્વત પર દિગંબર જૈન સમાજના શ્રદ્ધાળુઓ પરિવાર સાથે ગિરનાર પર્વત પર પહોંચ્યા છે. જો કે શિખર પર લાડુ ચડાવવાની મંજૂરી ન મળતા તેમણે પહેલા પગથિયે જ વિધિ કરી સંતોષ માનવો પડ્યો હતો. શ્રદ્ધાળુઓ સવારે પહેલા પગથિયે ભગવાન નેમિનાથના સ્મરણ સાથે લાડુ ચડાવીને પ્રાર્થના કરી પાછા ફર્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નિર્માણ લાડુ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. દિગંબર જૈન સમાજે કલેક્ટર કચેરીને રજૂઆત કરી શિખર પર વિધિ કરવાની મંજૂરી માંગી હતી, પરંતુ તંત્રએ હાઈકોર્ટના અગાઉના ચુકાદાનો હવાલો આપતા શિખર पर कोई पण प्रकार की विधि की मंजूरी नकारी थी. कुछ सालों से जैसे कि दूसरे समाज के लोग हैं, वो लोग ने इस तीर्थ के ऊपर में अपना डेरा जमा दिया है. हमें उस चीज़ के लिए कोई ऑब्जेक्शन नहीं है कि वो यहाँ पर आ रहे हैं या उनका डेरा जमा है,
लेकिन यहाँ पर कुछ पांडे हैं या कुछ धर्म रक्षक जो है दूसरी समाज के हैं, उन्होंने यहाँ पर ये कोशिश की है कि हम लोग ऊपर जाके यहाँ पर ना चावल चढ़ा सकते हैं, ना भगवान की वंदना कर आस्था से भक्ति नहीं कर सकते हैं। तो इस वजह से क्या हो गया है, वो लोग ने यहाँ पे मारामारी भी चालू किया है। हम लोग आज नेमिनाथ भगवान का मोक्ष कल्याणक दिन है, तो हम लोग ऊपर लड्डू चढ़ाने के लिए जा रहे हैं। क्या कहोगे आज के दिन के बारे में? आज का दिन बहुत महत्वपूर्ण है और हमारी यात्रा शुभ रहे और सबकी यात्रा शुभ रहे, हम ये मंगलमय आशा करते हैं। ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી માર્ગદર્શન હેઠળ તાલાલા તાલુકાના ભીમદેવડ ગામે આવેલ ગોડાઉન પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળી આવતા ₹5,23,150નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો। ગોડાઉનના માલિક મનોજ ડાવરાએ આ જગ્યા છેલ્લા 4 મહિનાથી કુખ્યાત અનાજ માફિયા કાદુ, ઇકબાલ અને આરીફને ભાડે આપી હતી। કાદુ અગાઉ પણ રેશનિંગના સરકારી અનાજની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે। બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ પુરવઠા વિભાગે ગોડાઉન માલિક અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। ગીર સોમનાથના ઉના ગીરગઢડા સિંહોનું બીજું ઘર બન્યું છે। ઉનાના પાતાપુરમાં 10 દિવસમાં 8 વખત સિંહો આવ્યા હતા। સિંહો ગામમાં પશુઓનો શિકાર કરી મિજબાની માણે છે। ગતરોજ ગામના ફાર્મમાં 3 મિત્રો हिचके झूलता हता त्यारे एक सिंह आवी चढ़्यो हतो। अचानक सिंह आवी चढ़ता लोको चौंकी उठ्या हता तेमज त्रणेय मित्रोए बूमो पाडता सिंह भागी गयो हतो। आ समग्र घटना सीसीटीवी कैमेरामां कैद थई हती। ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ અચાનક તાલુકા પંચાયત કચેરીમાં ચેકિંગ હાથ ધર્યું છે। ચેકિંગ કરતા કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। તાલુકા પંચાયત કચેરીમાં તેમણે મહેસૂલ શાખા, વિકાસ શાખા, બાંધકામ શાખા, સિંચાઈ શાખા સહિતની જુદી જુદી શાખાઓના કામો અંગે સમીક્ષા કરી હતી। કચેરીના હાજરી પત્રકની ચકાસણી કરી હતી। કર્મચારીઓના આવવા જવાના સમયની ખરાઈ કરી હતી। ચોમાસાને લઈને દરેક તલાટી કમ મંત્રીને તાલુકા પંચાયત કચેરીએ હાજર રહેવા સૂચના આપી હતી। જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં નેતાઓ અને અધિકારીઓની આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે। એક સગીરા ઉપર 2 નરાધમો દ્વારા દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ મામલે સગીરાના પરિવારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે। પોલીસે ગણતરીના કલાકોમાં બંને નરાધમોને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। મોવાણા ગામ ખાતે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક બળાત્કાર વિથ એટ્રોસિટીનો એક ગુનો બને છે, જેમાં પોક્સોની કલમો પર દાખલ કરવામાં આવેલી છે। બનાવની વિગત એવી છે કે આ કામના ફરિયાદી તથા તેમનો પરિવાર ઘરે સૂતા હતા। આ દરમિયાન 2 આરોપીઓ નામે હનીફભાઈ કાસમભાઈ સીડા તથા આયુષભાઈ આસમભાઈ બુરબાન ફરિયાદીના ઘરે આવે છે અને ફરિયાદીની જે સગીર વયની દીકરી છે તેને રૂમમાં પૂરી રાખીને તેની સાથે હનીફભાઈ કાસમભાઈ સીડા બળાત્કાર કરે છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગૌરક્ષક દળ અને કરણી સેના દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। જામનગરથી આ સમાચાર સામે આવ્યા। મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયને પકડવામાં આવે છે, તેને લઈને હવે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। ગાયને પકડી ઢોરના મનપા દ્વારા ડબ્બામાં મૂકવામાં આવે છે। જામનગરથી આ સમાચાર સામે આવ્યા, પરંતુ ઢોર ડબ્બામાં કોઈ પણ પ્રકારનું ધ્યાન ન રખાતાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યારે ગાયોને પીવા માટે પાણી, ખોરાક માટે પૂરતી વ્યવસ્થા નથી હોતી। ત્યારે ગૌરક્ષક દળ અને કરણી સેના દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। જામનગરથી આ સમાચાર સામે આવ્યા। મહાનગરપાલિકા દ્વારા રખડતી ગાયને પકડવામાં આવે છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીથી સમાચાર સામે આવ્યા। ધારીમાં આંગણવાડી સંચાલકો વિફર્યા છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીથી, જેમાં અમરેલીના ધારીમાં આંગણવાડી સંચાલકો વિફર્યા છે। સંચાલકીઓને બીએલઓની કામગીરી ધરાર સોંપાતા મામલો ઉગ્ર બન્યો છે। મામલતદાર અને આંગણવાડી સંચાલિકાઓ આમને સામને જોવા મળી રહી છે।
કરાવું છું. એટલે સાહેબ મારાથી આ કામગીરી થાય એમ નથી કે જે રજૂઆત હોય ને એ તમે બધું કે અટાણે લઈ લો ઓર્ડર, કાંઈ અટાણે નથી બોલવાનું, ત્યાં બધા ઓર્ડર સ્વીકારી લો, પછી એ બધું તમે ફાઇલ મૂકીને તમારે જે કરવું હોય છે ને એમાં આગળ પગલાં લે. મારું નામ ડૉક્ટર વિલાન સાવલિયા છે. હું CHC ધારીમાં ફરજ બજાવું છું. આંગણવાડીના 3 બહેનો અહીં આવેલા હતા જે પેનિક એટેક જેવું એને સ્થિતિ લાગતી હતી, તો અમે લોકોએ પ્રાથમિક સારવાર આપેલી છે. અને પ્રાથમિક સારવાર બાદ તેમાંથી 3 હતા જેમને એક બેન હતા એને કિડનીની ફેલ હતી, તો એનું BP વધારે હતું, તો એને BPની અમે પ્રાથમિક સારવાર આપીને એમને અમે કહ્યું છે કે જરૂર પડે તો અમરેલી જતા રહેજો. મીનાબેન છે, હું નાગદરા ગામથી આવું છું. અમે બધા આંગણવાડી કાર્યકર છીએ. તો આજે અમને જે કાંઈ મિટિંગમાં કહેવામાં આવ્યું એ ધમકાવીને કહેવામાં આવેલ છે. પણ પ્લસ કે આંગણવાડીની માંગ એવી છે બહેનોની કે અમે અમારા કામથી નથી અમે પહોંચી શકતા, તો અમે આ BLOની કામગીરી કઈ રીતે? સાહેબનું એવું કહેવાનું છે. ત્યારે ભાવનગરથી સમાચાર સામે આવ્યા, જેમાં વધુ એક શાળામાં બાળકો સાથે મજૂરી કરવામાં આવી રહી છે. તો આ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં વધુ એક શાળામાં બાળકો પાસે મજૂરી કરવામાં આવી રહી છે. જ્યારે કમડેજ ગામની પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતા હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. જેમાં વિડીયોમાં બાળકો ગાડી ધોતા નજરે પડી રહ્યા છે. ત્યારે વધુ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે. તો આ અન્ય સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જેમાં MLA સંજય કોરડિયાનો પત્ર સામે આવ્યો છે. ભાજપના સક્રિય સભ્યો જોગ MLAનો પત્ર સામે આવ્યો છે. નબળા કામોને ઉજાગર કરવા પત્રમાં ટકોર કરવામાં આવી છે. MLA દ્વારા પત્ર રજૂ કરવામાં આવ્યો, જેમાં છેલ્લા 1 થી 1.5 વર્ષમાં થયેલ કામોને લઈને પત્ર લખવામાં આવ્યો છે. રસ્તા કે ભૂગર્ભ ગટરના નબળા કામોને લઈને પત્ર લખવામાં આવ્યો છે. તો જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા, જેમાં MLA દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. તો આ સમાચાર રાજકોટથી સામે આવ્યા, જેમાં ભક્તિનગર વિસ્તારમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ વિસ્તારની અજેન્દ્ર ડેરીના નમૂના ફેલ થયાનો મામલો સામે આવ્યો છે. પનીરના નમૂના ફેલ થતા કોર્ટે ડેરીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દ્વારા તપાસ કરવામાં આવી છે અજેન્દ્ર ડેરીના ગોડાઉન ખાતે. અગાઉ પણ એને એક દંડ ફટકારવામાં આવ્યો છે. શું લાગ્યું અહીંયા તપાસમાં? અત્યારે સ્થળ તપાસ કરતા ફ્રીજમાં જે જથ્થો અંદાજે 30 કિલો જે જથ્થો સંગ્રહ કરેલો છે તેની ઉપર જે લેબલિંગ કરવો જોઈએ તે લેબલિંગ કરેલું નથી જણાતું. જે જથ્થો અહીંયા અત્યારે પનીરનો છે તેની ગુણવત્તા કેવી લાગી? ગુણવત્તા તો અત્યારે આપણે સેમ્પલિંગ કેવું કર્યા પછી ખબર પડે. અત્યારે પ્રાથમિક તો એમણે જે લેબલિંગ કરવું જોઈએ એ લેબલિંગ કરેલું નથી. ત્યારે ઉપલેટામાં માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે. તો આ સમાચાર ઉપલેટાથી સામે આવી રહ્યા છે, જેમાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે. ઉપલેટાના માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું. શહેરમાં છેલ્લા 2 દિવસમાં 2 મકાનો ધરાશાયી થયા છે. જ્યારે ચોક ફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાયી થયું છે. કાર્યવાહી ન કરાતા મકાન ધરાશાયી થવાની આ ઘટના સામે આવી રહી છે, જેમાં તંત્રએ હજુ સુધી આરંભી મકાન ઉતારવાની કાર્યવાહી. ત્યારે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જે માર્ગો છે ત્યાં ખાડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતથી આ સમાચાર સામે આવ્યા. જંખવાવ જતા માર્ગ પર ખાડાઓ પડ્યા છે. જાહેર માર્ગ પર ખાડા રાજ સર્જાતા ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અમરકુઈ, કેવડીકુંડ, વડ અને કરાડિયાના લોકોમાં વિરોધો જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટોન ક્વોરી આવેલ હોવાથી ટ્રકોના કારણે રસ્તો બિસ્માર બન્યો છે. તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.